જી મહારાજા તો હાલ રાજમાંથી ગોરદેવ ને બોલો હી આજ પર ધાન બોલાવે ગોરદેવ આવજો રે આવજો કોઈ દિવસ નહીં રાજની અંદર શા માટે બોલાયો છે? અરે મહારાજાને પૂછો. પ્રણામ છે પોકરણગઢના રાજા અજમલના ચરણમાં ઉદવ નમનું કરે છે મહારાજ. હા ભૂદેવ, આજ ભૂદેવના ચરણોમાં આજ રાજા અજમલ નમન કરે છે ભૂદેવ. અરે મહારાજ, આજ કોઈ દિવસ નહીં આજ રાજની અંદર બોલાવવાનું શું કારણ છે મહારાજ? અરે હા ગોરદેવ, આજ રાજની અંદર બોલાવવાના કારણ આ દીકરી સગુણા આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે એમના ઘડિયા લગ્ન લેવાના છે. ભલે મહારાજ, આજ લીલડા શ્રીફળ લઈ આ દેશ અને પરદેશ જવાનું છે ગોરદેવ. જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ આજ કયા રજવાડામાં જાવું અને કયા રજવાડામાં ન જવું એ પણ મને જણાવી દો મહારાજ. હા ગોરદેવ, આ દેશ જજો પરદેશ જજો, ભલે પિંગલગઢના પંથ ન પકડતા ગોરદેવ. હર મહારાજ, પિંગલગઢ ન જવાના શું કારણ છે મહારાજ? હા ગોરદેવ, આ પિંગલગઢ ન જવાના કારણ કે મારે અને પિંગલગઢના પઢિયારને આજ 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. આજ એટલું જ નહીં ગોરદેવ, આજ 22 વર્ષના અબોલા છે, માટે પિંગલગઢના પંથ ન પકડતા ગોરદેવ. ભલે મહારાજ, પણ જતા પહેલા ગોરદેવને તમારે પણ એક વચન દેવું પડે મહારાજ. કહો ગોરદેવ. કે ગોરદેવ જ્યાં રજવાડામાં નારિયેલ ઝીલાવે ત્યારે આપને માન્ય રાખવું પડશે મહારાજ. હા ગોરદેવ, જે પણ રજવાડામાં આ દીકરી સગુણા લીલા શ્રીફળ તમે ઝીલાવીને આવશો એ આજ અમને માન્ય રહેશે ગોરદેવ. લોજવા મારા જમણા હાથના તમને વચન છે. ભલે મહારાજ. એવા